ઘણા વર્ષો એને તપ કર્યું જંગલમાં અને શિવ પાર્વતી એના પર પ્રસન્ન થયા. શિવ પાર્વતી પ્રસન્ન થાય એટલે તપિયા પાસે આવે અને કહેવા માંડ્યા કે તપિયા માગમાં હું તારા તપથી ખૂબ પ્રસન્ન છું, તું માગે તે વરદાન હું તને આપવા તૈયાર છું. તપિયો કહે છે તમારે મને વરદાન આપવું જ હોય, તમે મારા પર પ્રસન્ન હોવ તો મને પુરુષોત્તમ મહિનામાં જે કંઈ ભાવિક સ્ત્રી પુરુષો વ્રત જપ દાન દક્ષિણા કથા વાર્તા સાંભળે છે, પુણ્યદાન કરે છે, એ બધાનું તપ મને મળે. ભગવાન શિવ પાર્વતી કહે છે તો તને કેવી રીતે મળે? સૌ પોતપોતાના માટે કરે છે, જોઈતું હોય તો કંઈ બીજું વરદાન માગ. તપિયો કહે છે ને તમારે આપવું હોય તો મને એ જ વરદાન આપો. શિવ પાર્વતી કહે છે કે જો એમાંથી એક રસ્તો આપણે નીકળે કે પુરુષોત્તમ મહિનાની અંદર જે કોઈ ભાવિક સ્ત્રી પુરુષો વ્રત જપ દાન દક્ષિણા કથા વાર્તા સ્નાન જે કોઈ કરે, પણ જો તારી વાર્તા ન સાંભળે તો એનું પુણ્ય તને મળે. પુરુષોત્તમ ભગવાન જય.